દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય, કલ્યાણકારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક વાક્ય છે, આત્મસૂત્રનું છે, પણ કયો નંબર છે મેં લખ્યો નથી, સવારે જ વાંચ્યું હતું. પિંડ પ્રકાશી શકે એક બ્રહ્માંડ. પ્રકાશ પછી આ સિદ્ધાંત સમજાવો. પિંડ પ્રકાશી શકે એક બ્રહ્માંડ. એક બ્રહ્માંડ એક પ્રકાશ. આ કેવળ જ્ઞાની વાત છે, પણ પિંડ પ્રકાશિત ને આપણા વ્યવહારમાં પણ માણસ મરી જાય છે ત્યારે પિંડ મૂકે છે, અને આ 12મા દાદા પણ કહે છે પિંડ પ્રકાશી શકે એક બ્રહ્માંડ. પ્રકાશ એ સિદ્ધાંત સમજાવો. એટલે દાદા ભગવાન ઈ આ પિંડ પ્રકાશે એક બ્રહ્માંડ. એક બ્રહ્માંડ, એ જ બ્રહ્માંડ. પિંડ એ જ ખરેખર તો બ્રહ્માંડની મૂળ સ્વરૂપ છે. અચ્છા. આ બહાર જે આખું બ્રહ્માંડ છે એનું મૂળ સ્વરૂપ ક્યાં છે? તો કે આ મન વચન કાયાનું જે પિંડ છે એ જ મૂળ બ્રહ્માંડ છે. એમાંથી આખું બ્રહ્માંડની રચના થાય છે. મૂળ પોતાનું જ આ મન વચન કાયા એ જ પિંડ છે. અને જો આની અંદર આત્માનો પ્રકાશ ખુલ્લો થાય તો પછી પેલા કેવળ જ્ઞાન આખો પ્રકાશ ખુલ્લો કરે એવું થાય. કેવળ જ્ઞાન એ આખા બ્રહ્માંડના જ્ઞેયોને જોઈ જાણી શકે એવો પ્રકાશ. પણ એ ક્યારે થાય? તો કે આ પિંડની અંદર જે બ્રહ્માંડ છે આપણું, આ એને પહેલા જો પ્રકાશિત કરે તો પછી પેલો આ બહારનું આખું બ્રહ્માંડને પણ એ જોઈ જાણી શકે છે. જ્યાં સુધી આ મન વચન કાયાના દરેક જ્ઞેયોને દ્રશ્યોને પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે, ન્યાયક સ્વરૂપે એને જાણે નહીં, ત્યાં સુધી બહારનું જે બ્રહ્માંડ છે એને પણ એ જાણી શકે નહીં. એટલે સિદ્ધાંત એ કહેવા માંગે છે કે પોતાનું જે પિંડ છે એ સાચું બ્રહ્માંડ છે, અને એને જો પ્રકાશમાં થયું તો આખું બહારનું બધું બ્રહ્માંડ આપમેળે પ્રકાશ છે. પછી એમાં પ્રતિબિંબિત થાય કે ના? પ્રતિબિંબિત થાય એ આપણી ભાષા, પણ એ પ્રકાશે એટલે શું? તો કે એના પ્રકાશમાં બધા જળ હળે કે જ્ઞેયો, આ મનના જે બધા જ વિચારો, એ વિચારોથી ઠેક પરમાણુ સુધી, પર્યાય સુધી, દરેકે દરેક પર્યાય એને જ્ઞેય સ્વરૂપે ઝળક્યા જ કરે. બરાબર છે. જેમ મનનું આખું જે સ્વરૂપ છે એ ગાંઠો વગરનું બનતું જશે, પછી પેલું જ્ઞેય સ્વરૂપે આપણને વધારે ખુલ્લું થશે. તો આપણે જે ગાંઠો લઈને આવ્યા છે, આહાર, મીઠું ને નિંદ્રા, જે અનાદિકાળથી આપણામાં પડેલી છે, આહાર, મીઠું ને નિંદ્રા, એ ગાંઠો નથી. એ ગાંઠો ના કહેવાય. એ આપણે શું કહેવાય? એ તો સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓ, દરેક જીવની જે સંજ્ઞા છે, આહાર, ભય, નિંદ્રા અને મૈથુન, એ સંજ્ઞા એટલે શું? તો કે જેવી વસ્તુ જુએ એટલે એની પાછળ જાય, એ સંજ્ઞા છે એની. અચ્છા. પણ મૂળ જે મનની ગ્રંથિઓ છે એ કઈ છે? તો કે આ ક્રોધ, માન, માયા, લોભ જોડે જોડાયેલી હોય, કશાયો જોડે જોડાયેલી હોય, અને મનની ગ્રંથિઓ કે છે. બરાબર છે. અને એ ગ્રંથિઓ આજ્ઞા કરીને પોતે ઓગાળતા જ જાય.
જેમ જે જગ્યાએ માન ઊભું થાય ત્યાં બિલકુલ એ માનનો ગર્વ રસ ચાખે નહીં. માન તો ઊભું થાય પણ એનો જે ગર્વ રસ અંદર આવે ને ત્યારે પોતે શુદ્ધાત્મા રહી અને એ ગર્વ રસને ચાખે જ નહીં ત્યારે પેલી માનની ગ્રંથિ એમાંથી ખલાસ થવા માંડે. એવી રીતના લોભની ગ્રંથિ, મોહની ગ્રંથિ, અને જેવી ગ્રંથિઓ ખલાસ થઈ કે આપણે દરેક મનના વિચારોને સંપૂર્ણ જ્ઞેય સ્વરૂપે જોઈ શકીશું. પછી અચ્છા, એની અંદર આ મનના વિચારો અને પેલું જ્ઞાતા એ બેની વચ્ચે શું છે તો કે પેલું આ ક્રોધ, માન, માયા, લોભનો રસ પડેલો છે અંદર. એ રસ જેવો ઓગળી ગયો, રસની ચિકાસ છે, એ ઓગળી ગયો નહીં તો પેલા જ્ઞેય આપોઆપ દેખાયા કરશે નહીં. બરાબર છે, બરાબર. જે સંજોગોમાં પોતાની ગ્રંથિના જે રસ પડ્યા છે ને એ આપણને પેલું જ્ઞાતાની ઉપયોગ ચૂકાઈ દે છે. જેમાં તમને રસ નથી ને એમાં તમે આરામથી શુદ્ધાત્મા રહો છો, એને જ્ઞેય તરીકે જુઓ છો બધું. પણ જ્યાં પેલો રસ આવે છે ને, હવે એ રસ છે ડિસ્ચાર્જ, રસ છે ડિસ્ચાર્જ, પણ તમે એ વખતે જુદા રહીને એને જોયો તો પછી ખલાસ થાય. અને જો એ રસમાં પાછા ભળ્યા તો એટલો રસ બાકી રહ્યો, ખાલી કરવાનો બાકી રહ્યો. બરાબર છે, સમજાય ને? એટલે જેમ જેમ રસ પેલા ખલાસ થશે ને એમ આપણું જ આ બ્રહ્માંડ ની અંદર આખો જ્ઞાયકતા ખુલ્લી થતી જશે. જળહર્થ એક એક મનના વિચારોને, વાણીના પર્યાયોને બધાને તમે જ્ઞેય સ્વરૂપે જોયા જ કરશો. પછી અચ્છા, જય સચિદાનંદ. અને બીજો છે મારો પ્રશ્ન, અનુભવ એ જ કહેવાય, કોઈ કોઈને એ કહી શકે નહીં, દરેકે પોતે પોતાનો જાણવો પડે અને માણવો પડે. યસ. આપણા મોઢામાં સાકર મૂકે પછી તમને પૂછે સાકર કેવી લાગી, આપણે કે ગળી છે, બસ તેથી આગળ શું કહો તમે? કશું કહેવાય નહીં. અનુભવ કઈ આ બધા અનુભવ બોલે છે ના, એ અનુભવ હું સમજુ છું એવું કે આપણે ડિસ્ચાર્જ કરવામાં આવે એક અનુભવમાં, એ અનુભવ ડિસ્ચાર્જમાં ખરું, પણ એ અનુભવ કેવા છે તો કે આપણને જે ખરેખર અનુભવ થયો છે ને એનું વર્ણન કરવા માટે જેટલા શબ્દો છે એટલા સુધી આવીએ છે બસ. એથી આગળ આપણાથી ના જવાય ને. અનુભવ કેવું ના કહેવાય? કહેતા હોય છે મને આમ થયું ને મને આમ થયું ને આમ થયું. એ તો હવે કેસેટ બદલાઈ ગઈ. પેલા પાર્ટીમાં જતા હતા, હવે સત્સંગમાં જઈએ છે, એના જેવી કેસેટ થઈ. પછી સત્સંગથી આગળ જવાય, પેલાથી તમે ડાઉન થાવ. એ બધા સ્થૂળ અનુભવ. આ મન વચન કાયાનું જે પરિવર્તન થાય છે એના અનુભવ એ બધા. અચ્છા. અને પેલો મૂળ જે અનુભવ છે એ કહી પણ ના શકાય અને જાણી પણ ના શકાય. અને દરેકે પોતપોતાનો જ જાણવો પડે. એટલે દરેક જીવ સેપરેટ છે, કોઈ કઈને કશું કરી ના શકે. દાદા કહેતા હતા એની મર્યાદા હોય છે. મહામારી થાય, સખત મહામારી આવશે ને ત્યારે કે જે અમારી ઓરડીમાં જઈ અને કે છે ખૂબ વિધિઓ બોલજો, તો એ વિધિ બોલજો ને મને હમણાં મમ્મીનો મહાત્મા મને કહે છે કે એમાં બેન દાદાએ મને આવું કીધું હતું કે મેં કીધું અત્યારે દાદાની ઓરડીમાં તું બોમ્બે થી સુરત ક્યાં જવાનો હતો, કે બરોડા ક્યાં જવાનો હતો, કે સાંતાક્રુઝ ક્યાં જવાનો હતો, એના કરતા તું તારી ઓરડીમાં ઘૂસી જા ને પછી બોલ. બરાબર કે બધાનું કલ્યાણ હોજો, કલ્યાણ હોજો, કલ્યાણ હોજો, તો જગતનું કલ્યાણ થશે. જગતમાં તું આવી ગયો. બરાબર છે જવાબ? બરાબર છે, બરાબર. એટલે આ લલિતે પૂછ્યું તું. બરાબર. જેમ દાદા ભગવાનને કેટલાય લોકોએ પૂછ્યું કે સુરતના સ્ટેશન ઉપર શું અનુભવ થયો, તો એમણે કેટલી બધી જગ્યાએ પોતાનો અનુભવને શબ્દથી જેટલો વર્ણવાય ને એટલો વર્ણવ્યો. પછી એમણે કહી દીધું કે આ મારો જે અનુભવ છે એ શબ્દાતીત છે. કારણ કે એનું વર્ણન તમે જેમ સાકર મોઢામાં મૂકશો ત્યારે તમને ખબર પડશે કે છે. બરાબર છે.
એ સિવાય તો નહીં ખબર પડે કે છે. એટલે અમારા જે શબ્દો છે એ અનુભવ ક્યાં સુધીનો, તો કે જેટલા શબ્દો પહોંચી શકે ત્યાં સુધીનો છે. એથી આગળનું તો તમે અનુભવશો ત્યાર પછી આવશે. એટલે દરેકનું ક્ષેત્ર હોય એના પ્રમાણે અનુભવ થાય. ક્ષેત્ર ક્ષેત્રના ભાવના હિસાબે એક ક્ષેત્ર એનું લઈને આવ્યો છે, ક્ષેત્ર, કાળ, એના પ્રમાણે અનુભવ થાય. ક્ષેત્ર, કાળ, ભાવ બધાને અનુરૂપ બધાનો અનુભવ થાય એવી રીતે. બરાબર છે. આ તો અંદરની માથાકૂટ મારી છે બધી હા, બહુ જાણવાની. સરસ ને, બહુ સરસ. એટલે તમે કઈક વાત પૂછો એમ દાદાનું સરસ દર્શન આપણને ફિટ થતું જાય કે ઓહો દાદા ભગવાનનો કેવો અનુભવ શબ્દ હશે એમાં. બરાબર છે. બીજા કોઈ મહાત્માને પૂછવું છે યા, સવાલ? જરૂર. મેં તો આટલા બધા પ્રશ્નો લખી રાખ્યા છે. એ વારા ફરતી આપણે. બરાબર. હવે બીજાને પૂછવા દો. મહાત્માને કોઈને પૂછવું હોય તો હેન્ડ રેઝ કરજો. ના તો હું પૂછું. ના પછી ના કોઈને ક્વેશ્ચન હોય તો હેમાબેન ચાલુ યા, જરૂર બરાબર. પછી એક બીજો પ્રશ્ન છે મારો. હા, ભૂલ દેખાય ત્યારે જ પ્રતિક્રમણ અન્યતા થાય નહીં. ભૂલ દેખાય ત્યારે જ પ્રતિક્રમણ અન્યથા નહીં. સુખના પર્યાય એ બધો ભાગ પ્રતિક્રમણ માંગે છે. સૂત્ર ભૂલમાં તો આપણે તરત પ્રતિક્રમણ થઈ જાય. આપતો સૂત્ર છે આ? સુખના પ્રતિક્રમણ નથી થતા. આપતો સૂત્ર છે. આ રસામાંથી પેલી આપણે નાની આટલી ચોપડી આપી હતી વાક્યની, હા, એમાં બરાબર. ભૂલ દેખાય ત્યારે જ પ્રતિક્રમણ. બધા ભૂલના તો પ્રતિક્રમણ કરતા જ હોય છે, પણ ભૂલ દેખાય જ પોતાને, પણ એ રાગના પ્રતિક્રમણ નથી થતા. કારણ કે એમાં કહેવાય એવું માંગે છે કે જ્યારે આપણી ભૂલ થાય ને, એટલે ભૂલ એટલે શું, તો કે ભોગવટો આવે ને જ્યારે, તો પેલો ભોગવટો આવે ને એની અસર આપણને થાય એટલે તરત જ પેલી જાગૃતિ ઊભી થાય કે આવું કેમ થયું મને. હા, બરાબર છે. અને એને ખબર પડી જાય કે આ મારે પેલું શુદ્ધાત્મા જોવાનું જતું રહ્યું, વ્યવસ્થિત સમજવાનું જતું રહ્યું, ને આ મારી વાણીથી અમને દુઃખ થઈ ગયું, એ બધું ખબર પડે પછી એને. ભોગવટો જ્યારે આવે છે ત્યારે જાગૃતિ ઊભી થાય છે, અને એ જાગૃતિથી એને પ્રતિક્રમણ શરૂ થાય કે આ ખોટું થયું, આવું ના થવું જોઈએ, એ ત્યાં શરૂ થાય. પણ જ્યારે અનુકૂળતાવાળા સંજોગો, રાગવાળા સંજોગો એવા બધા હોય ને, ત્યાં પેલી જાગૃતિ દબાઈ જાય છે. બરાબર છે. આવરણ આવી જાય છે. જાગૃતિ ઉપર આવરણ આવી જાય, કારણ કે પેલો રસ જે ભરેલો છે ને એ જાગૃતિને એના ઉપર આવરણ ડીમ કરી નાખે ડીમ છે. કરી નાખે છે. ત્યાં એને પુરુષાર્થ કરવાનો છે કે કઈ કઈ જગ્યા એવી છે કે જે રાગવાળી હોય અને આપણું શુદ્ધાત્માનું ભાન મને ભૂલાઈ દે છે, એવી કઈ જગ્યા છે. અને એ એને શોધી અને એની પાછળનો જે રસ પડ્યો છે એને શોધીને એને ખાલી કરવાનો, એનું પ્રતિક્રમણ કરવાનું છે કે આ રસના કારણે હું દાદા ભગવાનની જે આજ્ઞા ધર્મ છે એમાંથી બહાર નીકળી જાઉં છું. ત્યાં પ્રતિક્રમણ કરીએ, દાદા ભગવાન પાસે શક્તિ માંગીએ કે આ રસને પણ હવે હું બિલકુલ ગાંઠું નહીં, મારે હવે આ રસ બધા ખાલી કરી અને પેલું શુદ્ધાત્માના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપમાં વધારે સ્થિર થવું છે મારે. એટલે જો એને રાગ વખતે પોતે શુદ્ધાત્મા રહીને જોયું જાણ્યું, તો પછી પેલું જે દ્વેષનું પ્રતિકૂળતાવાળા સંજોગોમાં બધી અસરો ઓછી થશે. આપણે શું થાય છે કે પેલું પ્રતિકૂળતા આવે ને, ના ગમતી અવસ્થાઓ, દુઃખ આવે, મય ચચરે નહીં, એટલે પછી તરત પેલું જાગૃતિ ઊભી થાય કે આ કેમ આવું થયું, આવું કેમ થયું. હવે એનું મૂળ કારણ શું છે, તો કે રાગ કારણ છે. સુખના વર્તાય એ બધો ભાગ પ્રતિક્રમણ માંગે છે. હા, એ સુખ વર્તાય છે એટલે શું, તો કે રાગના લીધે સુખ લાગે છે એને, અને ત્યાં એને પ્રતિક્રમણ ખપે છે. એટલે એને દ્વેષ, પ્રતિકૂળતા વાળા સંજોગો, ફાઇલો બધું આવે ને, એ તો તમને જાગૃત રાખશે જ. પણ પેલું એની પાછળનો જે રાગ પડ્યો છે ને,
એ જાગૃતિને ડીમ કરી દે છે, એના આવરણ લાવી દે છે. ત્યાં જાગૃત થવાનું કે હો આ જગ્યાએ રાગ છે અહીંયા. બરાબર છે. સરસ વાતો છે. નેક્સ્ટ શ્વેતાબેન ને ક્વેશ્ચન છે. જરૂર. શ્વેતાબેન, અશોકભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય બધા સચ્ચિદાનંદ. મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મને એક ક્વેશ્ચન તો એવો નથી, પણ દાદા ભગવાન મારે ત્યાં પહેલી વાર આવ્યા ને, હમ. પછી 4 દિવસ રહ્યા હતા, રાઈટ? બરાબર. પછી જવાના ટાઈમે મને કે મને મોજા પહેરાવ, હમ. એ મોજા પહેરાવતી હતી. હમ. તો પછી મારથી ઓટોમેટિક એવું બોલી જવાયું કે તમે સિમંદર ભગવાન જેવું બોલો છો. Yes. હવે મેં ક્યાં સિમંદર ભગવાનને જોયા છે, હમ. but that's the way my word came out. તો જેપી અમીને એવું કહ્યું કે તમે એ દ્રષ્ટિએ જોયા છે તો એ દ્રષ્ટિનું પરિણામ આવે. સાચી વાત છે. સાચી વાત છે, મને નથી સમજ એકદમ સાચી વાત છે. આપણે જ્ઞાની પુરુષને જે દ્રષ્ટિથી, જે સમજણથી આપણે એમને જોઈએ એવું પરિણામ આપણી અંદર પ્રગટ થાય. પછી પછી એકવાર એવું કહ્યું હતું, પૂર્ણ તીર્થંકર ભગવાન છે, વર્તમાન તીર્થંકર ભગવાન છે, એવી રીતના જોઈએ તો આપણને એવું પરિણામ મળે. અને આ જ્ઞાની છે, સંત છે, ગુરુ છે, સારા માણસ છે, જે જેવું જુએ એવું પરિણામ એને મળે. એ ધંધો કરતા હોય ને પેલા કામ કરનારા માણસો એમને જુએ કે શેઠ બહુ સારા છે, એને એવું પરિણામ મળે, શેઠનું પરિણામ. સમજાયું ને? નથી પડી પણ હું કીધું લાવ પૂછી જોઉં તમને. એટલે બહુ ઈ સમજણથી આપણે જોઈએ એમને, આપણને લાગ્યું ખરું કે આ તીર્થંકર ભગવાન જેવી એમની વાણી છે. આવી એ જ સમજણથી, એ જ દ્રષ્ટિથી આપણે એમને હંમેશા માટે જોઈએ ને, ત્યારે એવું પરિણામ આપણને પ્રાપ્ત થાય. પછી આપણી દ્રષ્ટિ બદલવાની નહીં. પછી એ તો નથી બદલાતી, કારણ કે એક વખત મને એવું સપનું આવ્યું કે બ્રહ્માંડની ગેલેરીમાં સિમંદર ભગવાન છે. બરાબર. અને મને ઉચકીને મને આખા બ્રહ્માંડમાં ફેરવી. બરાબર. બરાબર. મેં દાદા ભગવાનને કહ્યું હતું કે મને આવું સ્વપ્નમાં બ્રહ્માંડની ગેલેરીમાં સિમંદર ભગવાન છે, અને મને ઉચકીને, એટલે મારા આત્માને ઉચકીને આખા બ્રહ્માંડમાં મને ફેરવી. દાદા કે સરસ થઈ ગયું એમ કહેતા હતા. પણ that was it was like અત્યારે તમે સાથે વાત કરું છે ને, મને આખું બધું દેખાય. દેખાય ને દેખાય. બ્રહ્માંડની ગેલેરી દેખાય, સિમંદર ભગવાન દેખાય, બધું દેખાય. તમારી સાથે વાત કરું છું તારે બી દેખાય છે. બહુ સુંદર. એ સરસ મને સ્વપ્ન હતું. સ્વપ્ન કે વિઝન જે કહો તે it was very nice. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ પેલા મીના દેસાઈ. મીનાબેન ખોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે અમને પૂછ્યું ને કે રાગની વાત કરી રહ્યા છે, તો રાગમાં પ્રજ્ઞા ક્યાં જતી રહે? કારણ કે જેવી એકમાં હાજર રહે છે ઓન ધી સ્પોટ, તો પ્રજ્ઞા ક્યાં જતી રહે છે? બરાબર. બીજું કે આ વેચનો જથ્થો વધારે હોય એના કારણે રાગના પરિણામ નહીં થતા નથી, રાગ નહીં દેખાતો. કારણ કે હવે એવો ડર છે કે હવે રાગ વધારે થશે તેમાંથી દ્વેષ ઉત્પન્ન. હવે આપણે એટલા દિવસ તો ખબર જ નહોતી, દાદા નહોતા મળ્યા એટલે. હવે થાય છે એવું તો ખબર પડે છે, પણ હજી એના જોડે એટલો રાગનું પરિણામ આ આવશે એવો ડર રહ્યા કર્યા. તો તેના માટે શું કહું? એટલે આમાં કેવું છે કે આપણને જેટલો આજ્ઞા ધર્મ હવે પચતો જાય, રાગવાળી ફાઇલોની અંદર પણ આપણે આપણો શુદ્ધાત્માનો ઉપયોગ બિલકુલ ચૂકીએ નહીં એવા થતા જઈએ, અને એ ફાઇલનો રિલેટિવ સ્વરૂપ સમજીને નિકાલ કરવાનો, એટલું જ અંદર એટેચમેન્ટ જાય, એથી વધારે નહીં. પેલું જે મારાપણાનું જે એટેચમેન્ટ થઈ જતા હતા કે લાય હું આટલું એને સમજાવું અને ખબર નહીં પડે અને આટલું કરું, આમ એ જે બધા એટેચમેન્ટો છે, એના બદલે જેટલું રિલેટિવ સ્વરૂપ સમજી અને સુપરફ્લુઅસ રીતે પોતાની આ ફાઇલોનો સંભાવે નિકાલ થતો જાય તો એ બધા રાગ તૂટતા જાય ત્યાંથી. અને એ તોડવા માટે પેલી પ્રજ્ઞા શક્તિ તો અંદર તરત જ કે છે
આ તમે શુદ્ધાત્માની બહાર નીકળો છો એવું બૂમ પાડે છે તરત. એ તો એનું કામ કરે જ છે. કોઈ પણ સંજોગોમાં, અનુકૂળતા વાળા પ્રતિકૂળતામાં પણ આપણો જે રસ લેવાનો જે આદત છે ને એ પ્રજ્ઞા શક્તિની બાજુ બેસાડી અને આપણે પેલું જમી આવીએ અને પછી પાછા આવીએ છીએ. આપણે પેલો ફાઇલ સાથેનો જે રાગ છે એ રાગનું એટેચમેન્ટ એટલું બધું છે કે આપણે થોડીક વાર માટે એમાં જતા રહીએ પછી પાછા આવીએ. એટલે જેમ જેમ એનું સમજણ વધતા આજ્ઞા ધર્મ એનો પાક્કો થતો ગયો કે આ ફાઇલોની અંદર શુદ્ધાત્મા જોવું અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ મારો દીકરો દીકરી હસબન્ડ વાઈફ બધું રિલેટિવ સ્વરૂપ જેટલું સમજાયું એને એટલો આ રાગ તૂટતો ગયો એનો. રિલેટિવ એટલે આપણે એવું ડ્રામેટિક તમે કીધું રહેવાનું એટલે એનામાં પહેલી આદમી જે છે રિલેટિવમાં મીના છે અને રિયલમાં શુદ્ધાત્મા છે એ તો ત્યાં યુઝ થતું જ નથી. તરત જ આમ ખબર નહીં પડતી પણ ફાઇલ પણ લગભગ રાગમાં નહીં દેખાતી. એટલે ત્યાં એનો ઉપયોગ ગોઠવવાનો છે હવે ત્યાં કે જ્યાં આપણે પેલું શુદ્ધાત્મા જોવાનું આ રિલેટિવ સંબંધ છે એ ઉપયોગ રાખવાનું બધું તૂટી જાય છે ને ત્યાં ગોઠવણી કરવાની છે, વધારે ગોઠવણી અભ્યાસ કરવાનો છે અને એ પાક્કું કરી દેવાનું કે આ રિલેટિવ સ્વરૂપ છે અને એની અંદર શુદ્ધાત્મા જુઓ અને સંભાવે નિકાલ ફાઇલ છે. આ બધી રિલેટિવ ડ્રામેટિક થાવ. આ તો આપણે અત્યાર સુધી શું કર્યું તો કે આપણું બગાડ્યું અને એનું કરવા ગયા. એટલે રિલેટિવ છે છતાંય આપણે માન્યું કે મારું રિયલ છે એમ કરીને આપણું બગાડ્યું એમાં. એ લોકો તો કહેતા નથી કે અમારું આટલું ધ્યાન રાખો, અમારું આમ કરો, તે કશું કહેતા નથી. પણ આપણે એટલા બધા ડાયા ને કે લાય હું તને આ કરી આલું, લાય હું તારું આમ ધ્યાન રાખું. કારણ કે પેલું અંદર શું બેસી ગયું છે, હું નહીં રાખું તો કોણ રાખશે. એ જે પેલું રિલેટિવ ડ્રામેટિક રાખવાનું જે છે ને એમાં એટેચ થઈ જઈએ છીએ. એને આપણું બગડે છે પાછું એમાં. જેમ જેમ આપણી સમજણ વધતી જશે ને પછી આખું ડ્રામેટિક આવશે. આપણું પોતાનું બગાડવાનું નહીં. કોઈ પણ જગ્યાએ આપણે આજ્ઞા ધર્મની અંદરથી ખસવાનું નહીં. આપણું બગડીને બીજાનું કરવા ગયા તો ખોટ જ છે, પછી સમજી જવાનું. સમજો ને, આખો સંસારનો સૌથી મોટો અનુભવ એ છે કે તમે તમારું સંભાળો. જે દિવસે આ વાક્ય સમજાઈ ગયું આખો સંસાર સમજાઈ ગયો. આપણે પોતે પોતાનું સંભાળવા માટે આ જગતમાં આવ્યા છે. આપણે એવું માનીએ કે હું આનું કરું આનું કશું બધાનું કરેલું જ છે. આ તમારું ચૂકીને જો કરવા ગયા ને તો બહુ મોટું દુઃખ લાગશે. પછી કહો મેં તો મારું કશું જોયું નહીં, મારું કર્યું નહીં, હવે કોઈ મારું ધ્યાન આપતું નથી. એમાં એ લોકોનો દોષ નથી. આપણે પેલું રિલેટિવને સમજ્યા નહીં અને રિયલ માનીને પાછળ પડ્યા તે હવે એની ખોટ આપણને શરૂ થઈ પછી. એટલે દાદા ભગવાન આપણને આખું ડ્રામેટિક અનંત ભાવનો અભ્યાસ નહોતો. અનંત ભાવોથી અનંત ભાવનો અભ્યાસ આવી રીતના એક ભાવમાં આપણો કેવી રીતના છૂટશે એવું બધું અંદર ચાલ્યા કરે, બેલેન્સિંગ ચાલ્યા કરે. આગળ નીકળી જાય છે, ખબર પડે, ન્યાતા દસતા રેવાય, આ બધા ફાઇલો એવું બધું નહીં થાય. અનંત કાળનો હજી અભ્યાસ હજી છૂટ્યો નથી. હા, એટલે અનંત કાળનો આ જે અભ્યાસ છે ત્યાં જ આપણે પુરુષાર્થ કરવાનો છે. પેલા બધામાં તો રહે છે હજી. અહીંયા જ પુરુષાર્થ કરવાનો છે કે આ જે 5 ચીકણી ફાઇલો છે ને ત્યાં જ બરાબર આપણે આ રિલેટિવની આજ્ઞા સમજી અને આપણે એની જોડે ડ્રામેટિક રૂપે રહીએ. એ જ ખરો આપણો પુરુષાર્થ ત્યાં મૂકવાનો છે હવે. અને ત્યાં
આપણી પાસે હવે દાદા ભગવાનની બહુ અદ્ભુત શક્તિ છે. આપણો જો નિશ્ચય હોય ને તો દાદાની શક્તિ જબરજસ્ત આપણી પાછળ કામ કરે. પછી છો ને અનંતકાળનો ઊંધો અભ્યાસ હોય, પણ તમે 1 વાર 2 વાર 5 વાર થશે ને તૂટવા માંડશે. આપણે એની પાછળ પડીએ ને તો તૂટી જાય. ઊંધો અભ્યાસ બધો તૂટી જાય. હા, એટલે ચરણ વિધિમાં આપણે વાંચીએ છીએ ને, બધી જગ્યાએ આપણે આવે છે શક્તિ આપો, શક્તિ આપો. એટલે આ ધીરે ધીરે વધતી નથી જ ને પછી શક્તિ વધે જ જાય, રોજ વધે જાય શક્તિ. એ એમની શક્તિથી તો આપણને આ બધી વાતો સમજાય. આજ્ઞા પાડવાનું દ્રઢ નિશ્ચયતા આવે અંદર, નહીં તો કોને આવે એવું? તો અત્યારે તો પૈસા ભેગા કરવાનો નિશ્ચય આવે, ઘર સજાવવાનો નિશ્ચય આવે, પોતાનું શરીર સાચવવાનો નિશ્ચય આવે. આત્માનું કોને આવે? જ્ઞાન સાચવવું, આત્મા સાચવવો, ભક્તિનું, દાદા ભગવાનની, એ બધું તો કોને યાદ આવે? તો દાદા ભગવાનની શક્તિ અંદર કામ કરે છે તો જ થાય ને આ બધું. નહીં તો માણસનું મન આ કળિયુગની અંદર કેટલું કરી શકે? આત્માનું તો શું, કશું જ ના કરી શકાય. તમે 10 મિનિટ ભગવાનનું નામ દેવું અને તોય ના કરી શકો. એવો આ કાળ, એની અંદર દાદા ભગવાનની કેટલી બધી અદ્ભુત શક્તિ આપણી અંદર આવે છે અને કામ થાય છે બધા. એટલે આપણે તો રોજ જે દ્રઢ નિશ્ચયતા આપણી જોઈએ અને દાદા ભગવાનની શક્તિ, 2 કામ કર્યા જ કરશે. છો ને આપણું કામ શું છે? તો કે આજ્ઞા ગોઠવવાનું, શુદ્ધાત્મા જોવાનું અને રિલેટિવ છે. આપણે અંદર ફાઇલ, આપણી ફાઇલને શું કહેવાનું? બહુ ઊંડા ના ઉતરો. આ કેટલાય અવતારથી આ બધામાં ઊંડા ઉતરેલા તે માર ખાઈએ છે. એના કરતા હવે ડ્રામેટિક રહો. ડ્રામેટિક આપણું છોડીને બગાડીને કરવા જશો તો પાછું એની એ જ ભૂલ થશે. કહીએ આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેતું જવાનું. હા, એક વાત પૂછવા હતું ભાઈ. હા, જરૂર. તમારે કેવું રહે છે? થોડું તમારે કેવું રહે છે? એટલે આ તમને જે કહું છું એવું રહે છે. એટલે તમારું પ્રત્યે બધા અત્યારે રેખમાબેન આ બધા જોઈએ ને તેમ થાય કે તમે દાદાને મળ્યા છે ને એટલે બહુ આનંદ રહે છે. એનો સવાલ નહીં, પણ એમ થાય કે આપને તો મળ્યા નહીં દાદા. ના, તમે કેવું રહે છે અત્યારે? તમે કેવું બહુ જ દાદા ભગવાનની અદ્ભુત શક્તિ, એમની આજ્ઞા ધર્મ એક ક્ષણે જીવાતી જાય છે. એ સમયમાં દાદા ભગવાનની હાજરીમાં તો બહુ સમજણ નહોતી પડતી. જેમ જેમ સમય જાય એમ સમજાતું ગયું કે ઓહો, આ રિલેટિવ સ્વરૂપ શું છે. પહેલી જે આજ્ઞા છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ મન વચન કાયા, એ ફાઇલ નંબર 1 અને બહારની બધી ફાઇલો, આ બધું આખું રિલેટિવ સ્વરૂપ એ દ્રઢ થતું ગયું અંદર. અને એ અનુભવથી જ એટલી બધી મુક્તતા, એટલી બધી નિરાકુરતા એ અનુભવાય આપણને અંદર. અને ત્યારે એવું થાય કે ઓહો, દાદા ભગવાનની જે દશાનું જે વિતરાગ સ્વરૂપ છે, આપણને જે આપ્યું છે, ધન્ય છે આપણે. કોઈ પણ સંજોગોની અંદર ગમે તેવા સંજોગ આવે, પછી ગમતા ના ગમતા બધા જ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું એવું જતું નથી પછી. કારણ કે દાદા ભગવાને એમની હાજરીમાં જેટલો બધો આ આજ્ઞા ધર્મનો પુરુષાર્થ ઉપર મૂક્યા ને એનાથી આ થતું ગયું બધું. અને તમને પણ દાદા ભગવાન તમને સ્થૂળ રૂપે નથી મળ્યા એટલે મનમાં એવું લાવવાની કઈ જરૂર નથી કે મને નથી મળ્યા એવું. દાદા ભગવાનને મળેલા મહાત્માઓ છે, એમની આપતાવાણી છે, એમનો સત્સંગ છે, દાદા ભગવાનના સત સાધનો છે, બહુ અદ્ભુત કામ કરે છે આજે પણ. દાદા ભગવાન એ કઈ ગયા જ નથી. આપણે એવું માનીએ જતા રહ્યા છે. એ તો કોઈને કોઈ નિમિત્તે આપણને જો અંદર સાચી ભાવના હોય ને તો એ આપણને કોઈ ને કોઈ નિમિત્તથી
એ દાદા ભગવાનનું જ્ઞાનનું દર્શન ખોલી આપશે આપણને જાય ને. એટલે એવું મનમાં કઈ લાવવાની જરૂર નથી કે હું દાદા ભગવાનને મળી નથી, એવું બધું વિચારવાની કઈ જરૂર નથી. દાદા ભગવાનનું જે આજ્ઞા, એમનો જે સત્સંગ, એમની આપતવાણી, મહાત્માઓનો સંગ, દાદા ભગવાનના અસીમ જે જે કાર, એ તો બહુ અદ્ભુત સાધનો મૂક્યા છે એમણે. સમજાય ને? એટલે આજે પણ તમે મળેલા જે કામ કરી શકે એટલું જ કામ આજે પણ કરી શકો એમ છો. એટલે એ મનમાં એવું લાવવાની કઈ જરૂર નથી એની. સમજાય ને તમને? અને તમને જાતે અનુભવ થશે એવા. જેટલું આપણી હૃદયની અંદર પ્યોરિટી, સાચી ભાવના ને દાદા આપણી જોડે બેસે એવા છે. અને તમને અનુભવ થાય એવી રીતના આપણે આપણું કરતા જઈશું તો સરસ અનુભવ થશે. સમજો ને? જય સચ્ચિદાનંદ. હા, બીજા કોઈ મહાત્મા હોય તો હેન્ડ રેઝ કરજો. જરૂર. હેમાબેન ખોલજો. દાદા ભગવાને કહ્યું કે અમારી આ પ્રયત્ન સહજ દશા છે તે આ એ જ નૈમિતિકપણું છે. એ સિદ્ધાંત છે, સમજાવો. ફરીથી બોલશો? દાદા ભગવાને પછી બ્રેકેટ છે, કહ્યું અમારી આ પ્રયત્ન સહજ દશા છે તે આ, પછી ફૂલ પોઈન્ટ છે એટલે એરો છે, એ જ નૈમિતિકપણું છે. એમની જે દશા છે, આપણને દાદા મળ્યા એ નિમિત્ત રૂપે મળ્યા, એ સમજાયું નહીં બરાબર. એટલે એમની જે દશા છે એ કેવી છે તો કે સહજ દશા. સહજ દશાને આપણે સામાન્ય રીતે સમજવી હોય તો જેવા સંજોગો મળે એવી રીતે રહ્યા કરે છે. પોતાનો કોઈ પણ જાતનો મત અંદર છે જ નહીં. એમને સંજોગોના અધીન જીવ્યા કરવું એ બહુ જ મોટી સહજ દશા છે. અને એ સહજ દશા એ નિમિત્ત નૈમિતિક છે. એ જે નિમિત્ત નૈમિતિક કે છે, નિમિત્ત નૈમિતિક એટલે શું તો કે એવા સંજોગો ભેગા થાય છે, એ સંજોગોના અધીન એમની જે દશા છે એ દશા એવું નિમિત્ત બને છે અંદર કે સહજતા દેખાય છે લોકોને. કોઈ એમનું એકદમ જૈન આચાર્ય મળ્યા હોય ને એમનું અપમાન કરનાર આવે ને, તે એ નિમિત્તના કારણે એમની જે દશા છે ને પેલી સહજ દશા એ ખુલ્લી થાય. જગતના લોકો કેવી રીતના જોઈ શકે તો કે પેલા નિમિત્ત અને નૈમિતિકના લીધે જોઈ શકે છે. સમજ પડે ને? આપણે એમની સહજતા દશા વાળું વર્તન ક્યારે જોઈ શકાય તો કે પેલું નિમિત્ત એવું મળે ને સામે, ત્યારે એ નૈમિતિક કેવા રહે છે જુઓ. પછી આ નિમિત્ત નૈમિતિકના કારણે આપણે જ્ઞાનીની જે સહજ દશા છે એને જોઈ શકીએ, જાણી શકીએ, સમજી શકીએ. આપણે ઓહો દાદા ભગવાનની દશા કેવી છે. જેમ દાદાને કોઈ જગ્યાએ બેસાડે, દાદા અહીં નથી બેસવાના, અહીંયા આવતા આ જગ્યા જવાનું છે, એ એકદમ એટલા તમે જોશો ને તો બિલકુલ એકદમ એ પેલો નિમિત્ત આવ્યો, એ નિમિત્તના એ શું માને છે કે આ નૈમિતિક છે, આ કરતા નથી. આપણે નિમિત્ત બોલીએ ખરા પણ એને જોઈએ કરતા. આપણે બોલીએ ખરા કે આના નિમિત્તે આમ થયું, પણ જોઈએ છે શું એને કરતા. દ્રષ્ટિમાં કરતા છે, શબ્દમાં નિમિત્ત છે. બરાબર છે. અને પેલી દ્રષ્ટિમાં કરતા છે ને એટલે આપણને ખૂંચ્યા કરે. પેલી અસહજ દશા આવી, આ કરતા જોયા કે અસહજ દશા. બરાબર છે. નિમિત્ત
આપણે બોલીએ કે ના બોલીએ પણ નિમિત્ત તરીકેની દ્રષ્ટિ જો અંદર ફિટ થઈ ગઈ ને કે આ નિમિત્ત છે, એના નિમિત્તે આ નૈમિતિકરણ હું જાઉં છું, બેસું છું, ઉઠું છું, બધું તો એકદમ સહજ દશા બધી આવતી જાય. આ બધી બરાબર છે. એટલે દાદા ભગવાનનું વ્યવસ્થિત ની જે આજ્ઞા છે એ આપણને સંપૂર્ણ વ્યવસ્થિત એ સહજ દશા ઉપર લઈ જવા માટે જ છે. આપણો મૂળ કરતાપણાનો અહંકાર ગયો પછી જે ડિસ્ચાર્જ સ્વરૂપનો અહંકાર છે ને એમાં પાછું પેલું પોતાપણું છે એને કાઢવા માટે એમણે આ વ્યવસ્થિત મૂક્યું અને એ ખલાસ થઈ ગયો તો સંપૂર્ણ સહજ દશા પછી. દાદા ભગવાન અમારતા હતા પછી આપોપું ને પોતાપણું સમજાવતા હતા એ વખતે. હવે એ વખતની વાત તમને યંગ, હું તો કેટલી યંગ હતી, સમજાવે આપોપું ને પોતાપણું પહેલી વાર શબ્દ સાંભળ્યો. પછી મને એમ થયું, દાદા પોતાપણું આપોપું કેવી રીતે તમને સમજણ પડે? ત્યાં વૃંદા જાય છે, આપણી છોકરી જતી હોય અને તરત ઊભું થાય કે મારી છોકરી ગઈ, આપણને અંદર ઊભું થાય કે મારી છોકરી ગઈ, એ પોતાપણું કહેવાય કે છે. બરાબર બરાબર. એટલે પછી બહુ સમજણ ના પડી. તમે તો આખો દિવસ કે છે રાગમાં ફરતા હો છે અને દ્વેષમાં ફરતા હો છે, જો દાદા ના થઈ જાવ કે છે. સાચી વાત છે. એટલે છોકરા અને છોકરાની વાત આવે તો મેં ગલગલિયા થઈ જાય, પછી ખુશ થાય, પછી એનો ઇતિહાસ કહેવા માંડે. એટલે આવું આપોપો માટે સમજાવતા હતા દાદા, પણ એ સમજણ નહોતી એ વખતે. એટલે ધીમે ધીમે સમજાય ને, પણ એ તો કારણ કે આપણી હવે ખબર પડે કે એ ડિસ્ચાર્જમાં આપોપો, ડિસ્ચાર્જ જ છે બધું, પણ ડિસ્ચાર્જમાં આપોપો સમજણ પડે તો કામ થઈ ગયું. એટલે ધીમે 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 આ વ્યવસ્થિતની આજ્ઞાની આપણે જેટલી જાગૃતિ એનો ઉપયોગ મૂક્યો કે પેલું સહજ દશા આવતી જાય, સહજ દશા. એટલે દાદા બહુ સરસ કહેતા કે તમારે કશું નહીં તો અઠવાડિયામાં એક દિવસ અથવા 10 કલાક 12 કલાક નક્કી કરો કે આ 12 કલાક સંપૂર્ણ વ્યવસ્થિતની અંદર રહેવું છે મારે. 12 કલાક રહેશો ને તો પછી શક્તિ વધતી જશે. એટલે એમણે બહુ સરસ બતાવ્યું કે રવિવારનો દિવસ આવ્યો હોય અથવા તમારે કશું ફાઇલો ના હોય બહુ કામની, તે એક દિવસ લગામ છોડી દો, જોયા જ કરો. વ્યવસ્થિત તમને શું શું કરે છે બધું જોયા જ કરો, તમારું કામ એક જ રાખો, જુઓ તો પેલું વ્યવસ્થિતનો અનુભવ અને ધીમે 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 એ શક્તિઓ સહજ દશાની વધતી જશે. અચ્છા, બરાબર છે. પછી બીજું છે નાનું, પરેશભાઈએ ક્લિપ્સ મોકલી હતી. બરાબર. ડખાના પરમાણુ અંદર હોય તો જ સામેથી ડખો મળે. આપણે વિધિમાં બોલી છે ડકો ડકલ કરું ને, એ જ ડકો ને, એટલે આત્મામાંથી વ્યવહારમાં ના ઘૂસી જાવ, વ્યવહારમાંથી તમે આત્મામાં ના ઘૂસો, એ સેન્ટેન્સ લાગુ પડે. બે જાતના ડખા છે. એક તો બધા સ્થૂળ ડખા, સ્થૂળ ડખો એ ખબર પડે, પછી આગળનો સૂક્ષ્મ ડખો આવે. પહેલા તો બહારનો સ્થૂળ ડખા બધા, જેમ કોઈ કામ કરવા જતું હોય આપણે ઊભા થઈને જઈએ, આવી રીતે નહીં કરવાનું, આમ કરવાનું, તો નથી એમણે આપણને પૂછ્યું નથી, કશું કહ્યું, પણ આપણે પેલા કામ કરતા હોય ને એને ડખો કરી આવીએ મહિને. એટલે દાદા પેલી વાત કરતા હતા ને કે અમે સત્સંગ કરતા હોઈએ તો કોઈક વચ્ચે બોલે અને પેલા કે અના કરતા તો કુંજો સારો કે કઈ બોલતો જ નથી વચ્ચે, એ વાત કરતા હતા દાદા. એમને કેવું હોય એ તો સહજ હોય એકદમ, અને આપણે અંદર પેલું કંઈક બોલીએ, બીજું કંઈક સમજાવીએ, બીજું કંઈક કરીએ ને તે પેલો ડખો થઈ જાય. એ બધા બહારના ડખા, એમ સ્થૂળ ડખા બધા. કોઈ કામ કરતું હોય, કોઈ બોલતું હોય, કોઈ બે જણ વાત કરતા હોય, એ બધા બહારનું દેખાઈ આવે એવા બધા સ્થૂળ ડખા. અને એ બધા બંધ થાય પહેલા એના ઉપર એની જાગૃતિ આવે કે આ ખોટું બધું, આ ફાઇલ વગર આપણે અંદર હાથ નાખીએ છીએ. પહેલા એને જાગૃતિ ઊભી થાય કે ફાઇલ છે નહીં અને આપણે અંદર આ પેલો
અહંકાર આપણી બુદ્ધિ છે ને એ અંદર ડખો કરાવી દે છે કે આ લોકો બરાબર નહીં કરે, લાવ હું બતાવી જાઉં. તો એ અંદર પેલો હાથ નાખ્યો કે ડખો થયો ત્યાં. એ પરમાણુ આપણી અંદર પડેલા છે. એ પેલા અહંકાર, આપણી અંદર પડેલા છે. અહંકારની અંદર પરમાણુ પડ્યા છે. આ બધા અહંકારની અંદર શું પરમાણુ પડ્યા છે? તો કે મને આવડે છે, અમને નથી આવડતું. મને ખબર છે, અમને નથી ખબર. હું સરસ કરું છું, અમને નથી ખબર. એ બધા પરમાણુ પેલા પોતાના જ અહંકારના અંદર પડેલા છે કે આ આવું કરવાનું, આ સારું, આવું જ હોવું જોઈએ. તે એ બધા પરમાણુ શું કરે છે? દખલ કરાવે છે આપણને. તે પેલા જતા હોય ને આપણે તરત ઊભા રાખીએ, કોઈક બોલતા હોય એની અંદર આપણે વચ્ચે આવીએ. તે બહાર જે ચાલી રહ્યું હોય એની અંદર આપણે વચ્ચે ભળવું તો ડખો હોય. એમ સહજ બધી ક્રિયાઓ થઈ રહી છે એમાં પેલો ડખો કરી જાય. બરાબર છે. હવે એ ડખો થયો, એ બધો સ્થૂળ ડખો બહારનો બધો. હવે આ બધો ડખો ઓછો થાય ને તો પછી એનો જે ઉપયોગ છે ને એ પછી અંદર જોવામાં આવે. જ્યાં સુધી બહારનું જ બધું કામકાજ હતું, બધું બહુ ચાલ કર્યા કરે છે, આની જોડે આ વાત, આની જોડે આ વાત, આનું આ કામ, આ કામ, આ કામ. સહેજ નવરાશ મળે તો પાછા આપતા તો સમય કેવો ફોન ઉપર આવ્યા, એટલે એમાં બીજી આખો સમય મોટા ભાગે બહારના સંજોગોમાં જ બીજી છે. તો અંદર જોવાનો ટાઈમ ક્યારે મળે એને? તો કે આ જે બહારનું ફાઇલ સિવાયનો જે બધો ઉપયોગ છે ને એ ધીમે ધીમે એનો ઓછો થાય. કે આ શા માટે? એટલે દાદાએ સામાયિક કરવાનું બેસાડતા. હા, એટલે કારણ કે નવરાશ જ ના હોય ને, આપણે પેલી બહારનું જ બહુ ચાલે છે તો પછી અંદર જોવાની તો નવરાશ આવે જ નહીં. એટલે કે સામાયિક કરો તો થોડીક વાર પેલું અંદર જોવાનું બધું શીખાય એમાંથી. એટલે આ સ્થૂળ ડખો બંધ થાય, ફાઇલ સિવાય હાથ નાખવાનું બધું બંધ થાય તો પેલાની જાગૃતિ બધી પોતાની અંદર જોવાની આવે. તો અંદર શું ડખો છે? તો કે આ મન જે બોલતું હોય એની જોડે આપણે અંદર આવું કેમ બોલે છે, મને કેમ આવો વિચાર આવે છે, મારી વાણી આવી કેવી નીકળી, એ બધું થઈ જાય છે ને એ ડખો થાય છે. આ તો જે પરિણામ વિભાગ છે એની અંદરથી નીકળે છે આ બધું. અને આપણે એમ કહીએ છીએ કે આ કેમ આવું નીકળ્યું, તે ડખો કરી નાખ્યો. એટલે પછી આપણું જે જ્ઞાયકતા હતી ને એ તૂટી ગઈ. કારણ કે પેલો ડખો થયો ને કે આવા વિચાર મને કેમ આવે છે, મેં તો 10 વર્ષ થયા જ્ઞાન લીધે, 25 વર્ષ થયા, તો હવે મારું કેમ આવું વર્તન છે, આવી વાણી કે તે પેલો ડખો થયો. વાણી જેની છે, વિચાર જેના છે, વર્તન જેનું છે એની અંદર આપણે હાથ નાખીએ છીએ. અને એ જે હાથ નાખ્યો ને જ્ઞાયકતામાં તમારે હાથ નહીં નાખવાનો. આપણી જે જ્ઞાયકતાનો ફ્લો એ પેલો ડખો, આ સૂક્ષ્મ ડખો બંધ થાય તો પેલી જ્ઞાયકતા વધે. આ ડખો જ નહીં ને આપણો પાડોશી છે, એને પાડોશી તરીકે તમારે જોયા જ કરવાનો છે કે એનું શું નીકળ્યું શું ના નીકળ્યું. અને એમાં ઊંધું નીકળે તો પાડોશીને કહેવાનું કે પ્રતિક્રમણ કર ભાઈ, આપણે જ્ઞાયક થયા. આવે એમાં ડખો નહીં કે આવું કેમ છે, એ ડખો કહેવાય. સૂક્ષ્મ ડખો અંદરનો પોતાનો. પણ એ બધું અંદરનું ક્યારે આવે? પેલું બહારનું બધું ઓછું થાય ને પછી પેલી જાગૃતિ અંદર જાય બધી. નહીં તો આ બહાર ને બહાર જ પેલી જાગૃતિ હજુ ફર્યા કરે. આ બધામાં ડખામાંથી બહાર ના આવે ને તેની જાગૃતિ પેલી અંદર મૂકવાનો ટાઈમ. બહારના બધા સ્પંદનો એટલા બધા થયા હોય ને તો બેહે ને તો પેલા સ્પંદનો ચાલ્યા કરતા હોય કે હમણે આમ કહી ગયા, આમનું આમ થઈ ગયું, આને આમ કરવાનું તું પેલે આમ કર, એના એ સ્પંદનો ચાલ્યા કરે. એટલે એનું પોતાનું જોવાનું એ તો એને ક્યારે મળે પછી? એટલે બહારનું પહેલી જાગૃતિ ત્યાં આવે કે પેલો ડખો બહાર આ વ્યવહારોમાં જે ડખા છે ને બધા એ બિલકુલ આપની ફાઇલો હતો નિકાલ કરો. અથવા આપણી પાસે કોઈ સારી સમજ હોય તો સામાન્યપણે કહીને મૂકી છોડી દો એને.
અને તે પણ જ્યાં જરૂર હોય ત્યાં. બાકી તો સૌથી સારામાં સારું પેલું જીવવાનું બતાવ્યું કે મરેલા હોય ને એવી રીતના જીવો. તમે ના હોય તો શું કરે? આપણે ત્યાં ના હોઈએ તો લોકો શું કરે? એની મેળે બધું ચાલવાનું જ છે. એટલે એમણે બહુ સરસ કહ્યું કે આપણી હાજરી છે, આપણે છે, એ તમને જે અનુભવ લાગે છે ને એ જ તમારો અહંકાર છે. હું છું આમ કેમ આવું કરે?